નેવી પણ છે એક નવી આવેલી બ્લેક નેવી ફાયર નેવી ફાયરિંગ નેવી છે. આપણે ફિશિંગ નીકળીએ ને ત્યારે જ આ રીતના ગેલાને બધી વારવાનું હોય. જોઈ લ્યો આવું કંઈક હોય દરિયાનું બાથરૂમ. અત્યારે સવારમાં ખાલી તમે દરિયાનું વાતાવરણ તો જોવો. બધી લગભગ બુટું પોરબંદરની જે છે બુટું બધી બંદરમાં ચાલુ કરી દીધી બુટું ને લંગર નાખવાનું પૂગી ગયા. હવે આપણે લંગર નાખવાની તૈયારીમાં જ છે. હવે જો ખાવાનાની તૈયારી છે. હેલો ગાઈસ, અત્યારે આપણે જો ફિશિંગ જવા માટે નીકળી ગયા છે. અત્યારે આપણે જો ખાડે પૂગ્યા. ખાડે પૂગીને પેલું કામ કરવાનું હોય છે પાટલાને ગેલાવા લેવાનું. અત્યારે આપણે જો બહાર નીકળી જાઉં ને પછી આપણે પાટલાને ગેલાને બહાર કાઢી લેવું. અત્યારે આપણે જો કસ્ટમની નેવીની સામે પૂગ્યા. અત્યારે જો પોરબંદરની ખાડે કેટલી બધી બોટું છે લંગર ઉપર. શરૂઆતમાં જો બોટું બધી લંગર ઉપર અહીંયા જ હોય, ફિશિંગ જવાની હોય ને કે ફિશિંગ આવવાની હોય બધી. અહીં જો ખોદવાનું કામ ચાલુ છે. કારણ કે ખાડે થોડાક ઓછા પાણી હોય, કારણ કે નેવી ને સીપો બધી આવતી હોય એટલે એ ઓછા પાણીમાં ગળી નહીં ગઈ, એટલે અમારે ખોદવાનું કામ ચાલુ છે. હવે જો કઈ રીતના ખોદે છે ને તમને બતાવું. અંદરથી જમીનમાંથી ચિક્કલ ને રેતી ને બધું છે ક્રેન કાંઠે ઉપાડીને ઠોસામાં નાખી દઈ. એ ઠોસા સીધી આખું ભરાઈ જાય પછી બહાર ઊંડા પાણીમાં જઈ ને એ ઠલવી નાખે. જો બકેટમાં આખું ચિક્કલ ને રેતી ને બધું ભરે આખું સીધી બારોબાર બાજુમાં ઠોસો બાંધેલો છે એમાં નાખે છે. ને આખો ઠોસો છે આખું ભરાઈ જાય ને પછી બહાર ઊંડા પાણીમાં જઈ ને આખું ઠલવી નાખીએ એને. થોડાક સીધા ઊંડા પાણી થઈ જાય ને તો સ્ટીમેલ ને બધી રહી જાય. જો એમાં નિશાન મૂકેલું છે અને આજુબાજુમાં નહીં વટવાનું, કારણ કે અહીંયા કામ ચાલુ હોય એટલે અહીંયા નિશાન મૂકી દે. અત્યારે આપણે જો ફાઇનલી ખાડેથી ફિશિંગ જવા માટે નીકળી ગયા. અત્યારે આપણે મોટી જટીની સામે ભી ગયા. જો આ નેવી ને છે એ આ બાજુ છે નેવી રાખે, શીપ રાખે ને એની આગળ છે અહીંયા વાણ ને બધું રાખે. અત્યારે આપણે જો નાનું મોટું જે કામ ને કરવાનું છે કરી લઈએ. અત્યારે આપણે ખાડે પૂગી આવ્યા અને તમે જોઈ શકો છો અત્યારે જટીનો નજારો. તમે જોઈ લો, નેવી પણ છે એક નવી આવેલી બ્લેક નેવી ફાયર નેવી ફાયરિંગ નેવી છે. અને તમે આ પછવાડાનો નજારો જોઈ શકો છો ખાડાનો. આ પોરબંદરનો ખાડો છે. બધી બોટો જયારે ફિશિંગ થી નીકળે ને ત્યારે અહીં લંગર ઉપર નાખે. બધી લંગર ઉપર જ્યાં અહીંયા બોટ હોય, વાવડો મૂજો થાય, તુફાન આવે ત્યારે જ્યાં ખાડા ઉપર લંગર ઉપર હોય અહીંયા અંદાજે 3-4 હજાર બોટો સમાઈ જાય. જયારે પહેલી સિઝનમાં વાવાઝોડું ના આવે ને ત્યારે બધા બંદરની બોટો છે ને જ્યાં લંગર ઉપર હોય અહીંયા ખાડે. અત્યારે તો આપણે જો ફિશિંગ જવા માટે ફાઇનલી નીકળી ગયા છીએ. તમે જોઈ લો પોરબંદર ચોપાટીનો નજારો આખો દરિયામાંથી. તમે ઝૂમ કરીને બતાવું. આ જોઈ લ્યો, આ ચોપાટીનો દરિયામાંથી નજારો. જો લોટ્સ હોટલ દેખાય, રાણા બાપુસાનો બંગલો દેખાય. તો દરિયામાંથી ચોપાટીનો નજારો કઈ આવો દેખાય છે. આપણે આગળ જઈએ. અત્યારે આખા આપણા ભાઈબંધો આગળ બેઠા, કારણ કે નારિયેલ ને ભંગવાનું છે અહીંયા આગળ બેસે. અત્યારે જો આ ટીપી આપણે નાસ્તો જો લઈ આવ્યા ખાલી. ત્યાં 2 કોથામાં નાસ્તો છે, પછી આ ઉપરના કોથામાં નાસ્તો છે. હુકો નાસ્તો ને બધું ગાંઠિયા ની બધી. અત્યારે દરિયામાં દુકાન તો કઈ હોય નહીં એટલે જાય બંદરમાંથી નાસ્તો લઈને જવો પડે, કારણ કે હવે દિવસ રાત તાણવાના ધંધા ચાલુ થઈ ગયા એટલે નાસ્તો અત્યારે વધારે રાખવો પડે ભેગો. આગળ મીટિંગ ચાલુ છે બધાની. નાળિયેર મને ભાંગવાનું છે એટલે બધા આગળ બેઠા. બાકી તો પછી પછવાડે જાઉં લાડી બાડી ભાંગીને. અત્યારે આપણે જો જટીએથી વળાંક વાળી લીધો. આ ખુરદાર માઠું છેલ્લું માઠું છે જ્યાંથી જટી પૂરી થઈ જાય પોરબંદરની. જેટલી બોટો ફિશિંગ જવાવાળી હોય ને જે અહીંથી ખુરદાર માઠે રહી જાય. હવે જો અત્યારે બપોરના 2:30 વાગ્યા. લાડીએ બાડીએ ભાંગીને પછવાડ આપણે જે કામ ને કરવાનું છે બધું કરી લઈએ. આની જો તરકારી બચવા માટે રૂમાલે બાંધી લીધો એટલી વારમાંથી જ. કારણ કે હવે ઉનાળો આવી ગયો ને એટલે તડકો એટલો બધી દરિયામાં લાગે ને બહુ વાત પૂછો માં. રજા માટે રૂમાલ ને આપણે લઈ આવ્યા. આની પાસે પણ છે, આપણી પાસે પણ એક રૂમાલ છે. જયારે કામ કરવાનું ચાલુ કરવું ને ત્યારે આપણે પહેરી લેવું રૂમાલ. અત્યારે જો આપણે ગેલા ને બધી વારવાનું છે. આપણે ફિશિંગ નીકળીએ ને ત્યારે જો આ રીતના ગેલા ને બધી વારવાનું હોય. આ ગેલાનો કમ સે કમ વજન હશે ને તો 300 કિલો જેટલો વજન હશે. લાકડાનો હોય ને આ બધી વાયર ને બધી જે ગેલામાં હોય. આ પાટલો છે ને આ સાઈડનો ગેલામાં વાયર દબાવી ને આમાં જોઈન્ટ કરવાનો થશે.
આપણે જો આ બીજી બાજુનો પણ ગેલો વાળી લઈએ. આપણે ફિશિંગ નીકળીએ ને ત્યારે જો આટલું પેલું આ કામ કરવું પડે, ગેલા વાળવાનું ને પાટલા લેવાનું. આ મારો ઓસ્ટ્રેલિયા કંગારૂ છે. લે એમ ક્યાં જાય છે? આમને રેવા દે, સીધો રેવા દે આમને. એથી ભાડું કાઢ નાખ બસ. રાખી દે તું પણ. હવે આમાં ટાંગડું ને મારી દઈએ બે ગેલામાં. એટલે આમ પાછા વાવડા મૂજાના આમ નમે નહીં. એટલે લાકડું લઈ ફરતું ટાંગડું મારી દઈએ. આ રીતના ટાંગડું મારવાનું હોય જેથી કરીને જાડા છેરામાં એનો સપોર્ટ મળી જાય ગેલાને. બે ખીલીમાં એક છેડો રાખી દઈએ. આ રીતના લાકડું વચમાં પોરાવી ગોળ પડાવવાનું જેથી કરીને છેડો ટાઈટ થઈ જાય ને ગેલો છે તે આ બાજુ ધરે નહીં. તો બાંધ દે. આ એક બાજુનો આપણો ગેલો કમ્પ્લીટ થઈ ગયો, ટાંગડું બાંગડું લાગી ગયું. બીજી બાજુના ગેલાનો વાળો લઈએ. આપણે જો બાઈટન બાંધવાના છે આમાં પાટલામાં. આમાં બે કણ આવે, એક કણું ને બે કણું ભાત ઉપર જાય ત્યારે આ મોટા ઉપલા કણામાં બાંધવું પડે, ચિખલમાં જાય ત્યારે એટલા કણામાં બાંધવું પડે. આ રીતનું સેટિંગ કંઈક હોય ઓજાનું, જે કઈ સેટિંગ લેવું હોય ઓજાનું જે પાટલા થકી હોય. બધી આ બાજુનું બધી કમ્પ્લીટ થઈ ગયું. આપણે જો વાયર પણ લઈને આવી ગયા, ખાલી વાયર પડાવવાનો છે. ઓલી છે તે આપણે બાથરૂમ કરવાની ઘોડી છે, જે બાથરૂમ ને દરિયામાં કરવાનું હોય એ ઘોડી થકી કરવાનું હોય. બધાનું એક જ બાથરૂમ. હમણાં તો હજી ગેલ્વેનાઇટ ની થઈ ગઈ, બાકી પેલા તો લાકડા નથી. જો તમને બતાવું ત્યાં જઈને જોઈ લો. આવું કઈક હોય દરિયાનું બાથરૂમ ખુલ્લું. દરિયામાં તો કઈ હોય નહીં, એટલે ખુલ્લું હોય. જેટલા 6-8 ખલાસી હોય બધું જે એક જ બાથરૂમ હોય. આ કારણ કે આ ફરતું જે ચોરસ લાઈન છે એમાં બધી સપોર્ટ મળી જાય. આપણો જો વાયર પણ આવી ગયો. આ વાયર એને હવે કપાળમાં ફરાવી અને આમાં કામી છે ને આમાં ફિટ થઈ ગયા વાયર. પછી એને પાછું આપણે બહાર કાઢી લેવું. આટલું કામ કરીએ ત્યાં સુધી આપણે વિડીયોમાં બની રહેજો. અત્યારે ગાઈસ જો આપણે જ્યાં હોલ મુકાવાનો છે અહીંયા પૂકી ગયા. હવે જો આપણે અહીંયા આવીને લંગર નાખી દીધો, કારણ કે વાવડો છે તે અત્યારે નીકળતો જ જાય. પેલા એટલો વાવડો હતો નહીં, અત્યારે વાવડાની આગાહી પણ છે વધારે. અહીંયા આવીને આપણે લંગર નાખી દીધો. અત્યારે આપણે લોકેશન કહું તો અત્યારે અમે હર્ષદ માતાની સામે છે. હર્ષદ માતા અમારા ત્યાં અહીંથી 15 કિલોમીટર એમ કાંઠામાં છે, ડરુમાં. અહીંયા આવીને આપણે લંગર નાખી દીધો. જો રાતના વાવડો હોય તો હોલ મુકાવાનો કદાચ થાય નહીં, તો આપણે ઓછું બાંધીને રાખવું, કારણ કે રાતના વધારે વાવડાને આગાહી કે જો વાવડો નહીં નીકળે તો આપણે હોલ મુકાવું. આપણે જો હવે જે નાનું મોટું કામ ઓજા અને ગોલાને બાંધવાના છે બાંધી દેવું. આ લંગર ટાઈટ થઈ જાય એટલે મળીએ આગળ વિડીયોમાં. અત્યારે જો ગાઈસ આપણે પાટલાને બધું બહાર કાઢી લીધું. હવે જો બાઈડન ઉપર પાણીમાં મુકાવીને મસ્ત મજાનો વળ કઢાવીને હાકલા વાળી લીધા. હવે આપણે જો હોલ તો હવે આ જે એસીનો જો કાઠિયામાં છે ને એ જ બાંધવાનો છે રાતના જળનો હોલ માટે. જો વાવડો નીકળે તો કદાચ હોલ નાખવાનો નહીં થાય, કદાચ વાવડો રહે ને થોડો થોડો તો કદાચ હોલ મુકાવું. આપણે જો મોડો હોલ નાખવાનો છે એટલે આપણે બાઈડન ને બધી બાંધી દેવાના છે મોડા ગોલાને બધું. આપણે લંગર બંગર ઉપાડી લીધો. લંગર ઉપાડીને જો આપણે આ ઓજો બાંધવાનો તો હાંજના જળના હોલનો એસી નો ઓજો એ આપણે તો બાંધવા માંડ્યા. ત્યાં બધા ઓજાનું બધી કઈ રીતનું હતું કાઢેલું ગાબડું ને બધી આપણે જે હેવીને મૂકી દીધું હતું. આપણે બાઈડન તો બંધાઈ ગયા, ખાલી ગોલા પછી રૂમમાં કાઢવાના છે ને આમાં બાંધવાના છે ગોલા. બાઈડન ને બધી બંધાઈ ગયા. આપણે મશીન રૂમમાં ગોલા કાઢી લઈએ. અમારું મશીન રૂમ છે, ત્યાં લાઈટ બંધ છે, આપણે ચાલુ કરી અંદર જાય ગોલા કાઢવા. જો ગાઈસ આ અમારું મશીન રૂમ છે. અત્યારે મશીન રૂમનો આટલો અવાજ આવે, આપણી પાસે માઇક છે એટલે વાંધો નહીં આવે, આટલો મશીનનો અવાજ નહીં આવે ખરખર. અત્યારે આપણે જો ગોલા કાઢવાના છે,
એ ઉપર ઓજા માંડવાના છે, બધી ગોલા કાઢી લઈએ આપણે. જો આ બહારના ગોલા એ આપણે ઉપર આપી દઈએ. જ્યાં મશીનમાં આટલો ખરખર અવાજ આવે ને, જો માઇક હોત નહીં ને તો બહુ અવાજ આવે મશીનનો. ત્યાં માઇક છે એટલે આપણે વાંધો નહીં આવે. જો આપણે બધી ટોટલી બધી નાનો મોટો સામાન ને બધી હોય ને, જે આમાં ગોલા ને બધું પાયલો છે, બાઈડન છે, બધું અહીંયા જ રાખીએ અમે. આપણે બધા ગોલા ને ગોલા જે કામના છે બધા આપી દઈએ, બીજા ભલે એક્સ્ટ્રા પૈરા હોય. જો ગાઈસ આપણે મશીનમાં ગોલા બોલા કાઢી આવ્યા. જો ગોલા ને બધી બાંધી દીધા. આ બાજુ એક સેન્ટર નો ગોલો, બાર નો ગોલો, એક વચ્ચે 12 નો ગોલો ને છેડામાં 10 ના ગોલા. આ બાજુ ખાલી 2 જ ગોલા આવશે. વચ્ચેનો એક 5 ના નિશાન વાળો 12 નો ગોલો ને છેડાનો ગોલો. સેન્ટર ખાલી એક બાજુ હોય, અહીંયા સેન્ટર નો ગોલો બાંધી દીધો. આપણે જો પાયલોટ બનવાનો છે ખાલી બાકી. આપણું જે શરૂઆતમાં નીકળ્યા ત્યારે જે આટલું કામ એક વધારે હોય, આ ગેલા વાળવાનું, પાટલા લેવાનું, ઓજો બાંધવાનું, પછી 1-2 દિવસ થઈ જાય ને પછી રૂટીન થઈ જાય. ઓજા ખાલી બદલાવાનું હોય, જ ખાલી કામ હોય. બીજું બધી કમ્પ્લીટ જ હોય. બધી ગેલા બેલા પાટલા વાળવાનું એ બધી કમ્પ્લીટ જ હોય. ખાલી જ્યાં ઓજાઓ બાંધવાનું ને ખાલી ટીપે કે પછી આપણે જયારે કંડલ કે બદલાવાનું ત્યારે બદલાવવો પડે. અત્યારે અમે જો હર્ષદ માતાની સામે છે. હર્ષદ માતા વાળા કરતા જો થોડું કાંઠામાં છે, તમને દેખાય ને આંધી છે એટલા માટે. અત્યારે અમારા કરતા એ અત્યારે 15-20 કિલોમીટર દૂર છે ખાલી હર્ષદ માતા. અત્યારે જો સાંજ પડી ગઈ, સાંજના 6-6:30 જેવું થઈ ગયું. અત્યારે તમે જોઈ લો દરિયાનો નજારો સાંજનો. આપણે મસ્ત મજાનો લંગર ઉપાડી લીધો. ભંડારી હું જમવામાં બનાવી આપણે જોઈ લઈએ. આ બકાલા નો ઓરાવાનો લાગે નીકળ્યા એવા જ. બટેરા ને બધું મોલ લખ્યું. આપણે જો આમાં પકાવવાનું છે, આ દરિયાનું રસોડું. તો હેલો એવરીબડી, બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. અત્યારે જો સવારમાં ખાલી તમે દરિયાનું વાતાવરણ તો જોવો, ખાલી મોજોડો જોવો ખાલી દરિયામાં. બોરા ક્યાં ગેલાય આખી. અત્યારે લગભગ બધા બંદરની બોટો અહીં હર્ષદ માતા પર લંગર ઉપર છે. અમુક જે પોરબંદરની બોટો છે એ તો ખાડે ચાલુ કરી દીધી એના એ તો હર્ષદ માતા ઉપરથી. તમે જોઈ શકો છો કેટલી બોટો લંગર ઉપર છે. સમજી લો કે ઓખા, વેરાવળ, માંગરોળ, વડાંબરા લગભગ બંદરની બોટો અહીં હર્ષદ માતા પર લંગર ઉપર છે. જોઈ લો લંગર ઉપર પણ બોટો રહેતી નથી. અમે આજના જે અમે એકલા 4 વાર લંગર ઉપાડ્યો ને મુકાવ્યો. બોટક લંગર ઉપર નથી રહેતી. અમારો લંગર પાકું તૂટી ગયું ને એક બાજુનું વણાક ગયું, ચોખ્ખું પણ વયું ગયું લંગરનું નીકળીને. એટલા માટે અમે પણ ખાડે બોટ ચાલુ કરી દીધી. અત્યારે લગભગ અમે લોકેશન અમારું કહું ને તો હર્ષદ માતા સામે છે ને. જો હર્ષદ માતા ડુંગર પણ આમાં દેખાય તો તમને બતાવું ઝૂમ કરીને. જરા ગાંધી છે એટલે ઝાકું દેખાય. તમે જોઈ લ્યો લગભગ બોટું પોરબંદરની જે બોટું છે ને બધી ખાડે ચાલુ કરી દીધી, કારણ કે લંગર ઉપર જ નથી રહેતી બોટું. અત્યારે દિવસના તો હજી આટલું છે, પણ હજી કહેવામાં આવે કે હજી રાતના પણ આના કરતા 2 ગણું થાય. વાવડો ને મોજો ને રાતના પછી અડધી બોટ લાવી નાખી ગયા. એટલે અત્યારે જો દિવસના આપણે ખાડે જવા માટે ચાલુ કરી દીધી બોટ ને. અત્યારે આપણે વાવડો ને મોજો એટલો દરિયામાં છે ને કે આપણે ઉપર કેબિનના ઓજા પણ અડધા બાંધવા પડીએ. આપણે કેબિન ઉપર અડધા ઓજા બાંધી દઈએ, કારણ કે બોટ આમ કે આમ નમે તો કદાચ આ બધી હેલવાની નીકળે એમ. ઉપર આપણે અડધા ઓજા બાંધી દઈએ. આવો અત્યારે ગાઈસ જોઈ લો તમે બોટ લંગર ઉપર કઈ રીતના રહી. જોઈ લ્યો આટલો વાવડો મોજો છે ને કે બધી બોટો લંગર ઉપર છે. અત્યારે તમે જોઈ લો બોટ લંગર ઉપર માન રહી. આખી ઓહાની આખી અંદર વયો જાય મોડો ને પાછો બહાર નીકળે, આખી ઉચકે ઉપર નીચે. જોઈ લ્યો આખી ડરમાં વહી જાય બોટ, એટલી ઉહા થાય. જોઈ લો તમે ખાલી ઉહા ઉપડી જોઈ લો સાઈડમાંથી. જો તમને સાઈડમાં દેખાય ને કેમેરામાં એ તો તમને જ્યાં ઓછી દેખાતી હશે ઉહા, પણ આમ લાઈવ તમે જોવો ને તો તમને ખબર પડે કે કેટલી ઊંચી ઉહા જાય. જોઈ લ્યો કેટલી ઊંચી બોટ કરતા ઊંચી ઉહા જાય સાઈડમાંથી. અને જોઈ લો બોટ કઈ રીતના આખી ઠીકેરી પછડાય, ઉપર જઈને નીચે આવે એની રીતના આખી ફૂલ પછડાય બોટ અત્યારે લંગર ઉપર. અત્યારે આપણે પોરબંદરના ખાડા બાજુ ચાલુ કરી દીધી, કારણ કે આપણો બોટનો લંગર કોઈ અડખો રહેતો નથી, એટલો વાવડો મોજો છે. જોઈ લ્યો હરેક દિવસનું વાતાવરણ આવું થઈ જાય ને તો ચાલે, કારણ કે દિવસને આપણે કઈ બી કરી શકીએ. રાખી જવું કાંઠે જઈ ગઈએ, બહાર જવું બહાર જઈ ગયું, બંનામ જવું બંનામ જઈ ગયા. અને જો રાતના આના કરતા જે વધારે થઈ ગયું ને
તો પછી બોટમાં બહુ વીમો રહે એમ, કારણ કે કદાચ ઊંચો ઉપર થઈ આવે, પાણી ખામટ આવવા માંડે, એવું કંઈક થઈ જાય. કારણ કે લંગરમાં પછી બોટ રહી થોડી બીજી બોટ લંગર ઉપર હોય એમાં પટકાવાની બીક રહી, એટલા માટે એના કરતા સારું ખાડે વહી જવું સારું. ભલે તો 30 કિલોમીટર જેટલું હોય તો ખાડે વહી જવાય, દરિયામાં અત્યારે રહેવાય નહીં એમ છે. પોરબંદરના ખાડામાં પૂગવા આવ્યા. એટલે પોરબંદરનો ખાડો અહીંથી જટીના નંબર હોય કદાચ 3 કિલોમીટર ખાલી બાકી છે. જટી આમાં દેખાય. લગભગ બંદરની બોટો અત્યારે ખાડે જ જાય લંગર નાખવા માટે, કારણ કે દરિયામાં લંગર રહેતો જ નથી. લગભગ બોટો ખાડે જાય, એક એક કરીને લાઈનમાં બધી બોટો ખાડે જાય. ખાલી જોઈ લો દરિયામાં મોજો કેટલો છે, જો આ બોટ કેટલી ગેલાય આમથી આમ મોજાની, આમથી આમ આખી જાય, જોઈ લ્યો. આ ફાઈબર છે, લાકડાની મોટું જો પછવાડ બધી આવે એ થોડીક ઓછી ગેલાય ને જે ફાઈબર હોય ને એ વધારે આમથી પલટી મારે, જોઈ લ્યો કઈ રીતના પલટી મારે. ખાડે જઈને લંગર નાખ્યા પછી હક વળીએ. આ બાજુ સ્ટીમેલ છે, કન્ટેનરની શીપ, એ પણ લંગર ઉપર પડી. આમ તો પોરબંદરમાં કન્ટેનરની શીપો ઓછી જોવા મળે. આ મેં પહેલી વાર મારી લાઈફમાં જોઈ કન્ટેનરની શીપ લંગર ઉપર છે. જટી તો નથી લાગેલી જોઈ, પણ અત્યારે જાય લંગર ઉપર પડી પોરબંદરની જટી સામે. એ પણ વાવરાની ને મોજાની આ લંગર નાખી ગઈ. ખાડે જાય જ્યાં સુધી વિડીયો બની રહેજો. ફાઇનલી ગાઈસ આપણે અત્યારે પોરબંદરના ફૂલદારા માથે પૂગી આવ્યા. જ્યાં ફૂલદારા માથે ખાલી 1/2 કિલોમીટર બાકી છે. અત્યારે જો બધી બોટો બંદરમાં જ જાય. નાના પીલાણા પણ છે હજી દરિયામાં. એનાને તો કઈ ખબર હોય નહીં કે ઓચિકાનો વાવડો ને નીકળવાનો છે કે નહીં, પણ બહાર હોય તો કદાચ જો અત્યારે પીલાણું જાય એ પણ ઉહામાં આખું અંદર વયું જાય ખાડમાં, પાછું બહાર નીકળે. એટલી મોટી મોટી ઉહા થાય. અત્યારે પોરબંદરના માથામાં પણ મોજો બહુ અત્યારે થાય, એટલે બહુ મોજો છે ફૂલદાના માથા પાસે. જો તમને કુદરતનો કરિશ્મો બતાવું કે બે અલગ અલગ પાણી બે ભેગું થાય ને, પણ તમને આમ જરાય લાગશે ને કે બે પાણી ભેગું છે. બે આખો પટ્ટો જ અલગ જાતનો બોર્ડર ટાઈપ પડી ગયો. તો બાજુમાં આવીને ત્યારે તમને બતાવું. આમાં પાણી દેખાય, ઘાટા જીવા છે એ. આ થોડાક લાલ પાણી છે, એની જે ભરામાં છે એ જો આ ઘાટા પાણી છે. આખો બોર્ડર લાઈન જ પડી ગઈ અલગ અલગ પાણીની. એની કાંઠે પણ એક હજી છે આછા પાણી. અરે બોટ તો આખી આમથી આમ આખી નમે. હજી ઝાડુ પણ હજી એમને પડી રહ્યો, ઝાડનો ગાંજરો પણ જાય. જોઈ લો પાણીનો જો પટ્ટો. આ બાજુ કાળા પાણી છે ને આ બાજુ ખટ્ટા પાણી છે. આપણે જવા ફૂલદાન માથું છે ને ત્યાં વણાક વાળવાનું છે, પછી ખાડે જઈને લંગર નાખી દે. હું અત્યારે જો અમારે બોટનો લંગર પણ નાખ્યો તો સવારના, એનું જો તમને બતાવું. આ પાખું વયો ગયું. આવું એક સમોસું આવે ચોરસ કે જે લંગર ને ચિખલમાં ચોબાવી દઈ ને પકડી લે. જે આમાંથી એક નીકળી ગયું ને ગોલી બાજુનો ભાગ છે ને ત્યાંથી અહીંથી તૂટી ગયું લંગરનું પાખું. આમાં દેખાય નહીં, તમને બતાવું. જોયું અહીંથી એક તૂટી ગયું. આવું એક પાખું આવે લાંબે લાંબુ કે જે ચિખલમાં ચોબાઈ જાય. અહીંથી એક તૂટી ગયું ને ગોલી સાઈડ થી તૂટી ગયું. એટલો હવાના વાવડો ને મોજો હતો, બે બાજુના પાખા તૂટી ગયા. 3 કે 4 વાર તો ખાલી અમે લંગર ઉપાડ્યા. જો પીલાણું જાય નકડું નાની હોડી. જો ખાડે લંગર ઉપર જતી હોય ને બોટ, ત્યારે જો વાવડા મોજા મેં ખાસ ધ્યાન રાખવાનું, કારણ જે વણાક છે ને ફૂલદાના માથાનો એ અડખેથી વરાવવો પડે. બાકી જો પછવાડથી ડબલ ઉભા થઈ ગઈ ને તો બોટ કદાચ પલટાવી પણ નાખ્યા, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે જો એક એક બોટું જો ખાલી આમથી આમ પલટી મારતી જાય, મોજાને હેલતી હેલતી. મોજે મોજા જાય અહીંથી બાજુમાંથી.
જો ગાઈસ અત્યારે આપણે ખાડે પૂગી આવ્યા. આ ખાડે અત્યારે એટલી બુટું ભેગી થઈ નથી કારણ કે અત્યારે દિવસ છે, બધી બહારથી અત્યારે બુટું ચાલુ જ છે. અત્યારે હજી ખાડો તો થોડો અડધો ભરાઈ ગયો. એ બીજા બંદરની બુટું આવી ને એટલે આખા એટલે જે જગ્યા તમને કોડી દેખાય ને એ આખામાં બુટું લંગર ઉપર હે. અત્યારે આપણે જરાક વહેલા હોઈએ આવ્યા દિવસ હતો ત્યાં જ, અને આપણે થોડાક બાજુમાં દર્શન માટે ઉપર જતા હજી બીજા દ્વારકા ઉપર ને છે ને જે વરંગબરાની બુટું ને ઓખાની બુટું ને એ જયારે વધારે થાય ને અવરોડ મુજબ ત્યારે આખી આ જગ્યાએ લંગર લાખી દે. અત્યારે થોડોક ખાલી દેખાય ખાડો. આપણે હવે જો લંગર લખવાની જગ્યા હારી ગોતી અહીંયા લંગર નાખી દઈએ. આપણે જો લંગરની તૈયારીમાં જ છે. લંગર નાખવાની જગ્યા આવેલ આપણે લંગર નાખી દઈએ. નાનું મોટું જે કામ ને છે એ બધી આપણે પતાવી નાખવું પછી. લંગર નાખવાની અહીંયા પૂગી ગયા. હવે આપણે લંગર નાખવાની તૈયારીમાં જ છે. તાનીશ માં લીધી ફૂલ. ઓકે એટલી ખાલી વાત જોવાની છે આખવાની. એવી લંગર હોય કદાચ હોય ને તો 200 કિલા જેટલો વજન હોય લંગરમાં. લંગરિયા લાગી ગયો કારણ કે અહીંયા એટલામાં પાણી હોય નહીં, 1.5-2 માં પાણી હોય ખાલી. લંગર ચલાઈ ગયો આપણો. તો વાલ ટાઈટ થઈ ગયો, આપણો લંગર ચલાઈ ગયો. આ તો કઈ કલાક જેટલું થાપડું જાય. આ બોટ તો પહેલી વાર જોયું જોવા મળી. પેલા ફેરી વાળી. ગાઈસ હવે આપણે જો ખાડે આવીને લંગર લાખી દીધો. હવે જો ખાવાની તૈયારી છે. ભૂખ લાગી ગઈ, બપોરનું તો બધી થોડું ખાધું વાવડો નતો એટલે અત્યારે આપણે થોડોક નાસ્તો લઈ આવ્યા હતા. આવું કઈ નાસ્તો લઈ આવ્યા, મોડા ગાંઠિયા અને ભાખર વળી ને બધી. આપણે જો નાસ્તો બનાવવાની તૈયારીમાં છે કારણ કે હવે લાગી ભૂખ. વાવડો આવે કે મોજો આવે પેલા પેટ પૂજા કરવાની પછી બીજું બધું કરવાનું. એ જો ડુંગળી મોરી પણ મિક્સ મસાલો કરીને ખાય બધા ભેગા થઈને. હવે ગાઈસ ફાઇનલી આપણે ડુંગળી મોરીને બધું મિક્સ કરી નાખ્યું નાસ્તો બધી. ને જો ખાવાની તૈયારી ચાલુ થઈ ગઈ. તમે પણ જો દરિયામાં આવી રીતના નાસ્તો લઈને આવડે દોસ્તાર ભેગા નાસ્તો કરતા હોય તો જરા કોમેન્ટ કરી દેજો. જો નાસ્તો બાજુના ફૂલ બાકા જગ્યા હાલે આપણે લંગર ઉપર. ઘણી બધી બુટું આવી ગઈ લંગર નાખવા. એ બધું લંગર લાગે કે ના લાગે આપણે જ આપણો નાસ્તો ચાલુ છે અહીંયા ખાવાનો. આ કેટલા થઈ ગયો? તીખું ને ખાવું હા મીડિયમ ખાવ. આ તે પેલા ભંડાર છે ને નાસ્તાનો. આ પડીકા છે એક બાજુ 5-5 વાળા, ગાંઠિયા ટીકા ગાંઠિયા મોડા ગાંઠિયા જવાનું ને એ બધું ખાવા માંડીએ બાકી સાફ થઈ જાય આમાં વારો નહીં આવે. નાસ્તો કરી લઈએ બાકી આમાં ખાલી વાર નહીં લાગે. પછી મળીએ આગળ વિડીયોમાં.